વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું દ્વિતીય પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 8 વિજ્ઞાન વિભાગે એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં પ્રકરણ 7 અને 8. તેમાં પ્રકરણ 7. પહેલો સવાલ, તરુણાવસ્થામાં શાના કારણે વ્યક્તિ ઊંચો બને છે? તેનો જવાબ છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. તરુણાવસ્થા દરમિયાન પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને અન્ય અંતઃસ્ત્રાવો વ્યક્તિની ઊંચાઈમાં ઝડપી વધારો કરે છે, જેના કારણે હાડકાં લાંબા થાય છે. બીજો સવાલ, તરુણાવસ્થામાં શાના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે? તેનો જવાબ છે કંઠપેટીની વૃદ્ધિ. તરુણાવસ્થામાં છોકરાઓની કંઠપેટી મોટી થાય છે. આ વધેલી કંઠપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને કંઠમણી કહેવાય છે. કંઠપેટીના સ્નાયુ પર નિયંત્રિત ન રહેવાથી અવાજ ઘોઘરો અથવા કર્કશ બને છે. ત્યારબાદ ત્રીજો સવાલ, કયું અંગ કંઠમણી તરીકે ઓળખાય છે? તેનો જવાબ છે કંઠપેટી. ગળામાં આવેલી કંઠપેટીનો ભાગ જે બહારની તરફ ઉપસી આવે છે, તે ભાગને કંઠમણી તરીકે ઓળખવામાં આવે છે. ચોથો સવાલ, કેટલા દિવસના અંતરાલ પર કોઈ એક અંડપિંડ દ્વારા અંડકોષ મુક્ત થાય છે? તેનો જવાબ છે 28 થી 30 દિવસ. સામાન્ય રીતે સ્ત્રીઓમાં દર 28 થી 30 દિવસ અંતરાલના પર એક અંડપિંડ દ્વારા એક અંડકોષ મુક્ત થાય છે. આ ચક્રને માસિક ચક્ર કહેવાય છે. પાંચમું, થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત રોગ કયો છે? ગોઈટર. થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના અપૂરતા સ્ત્રાવને કારણે ગોઈટર નામનો રોગ થાય છે, જેમાં ગરદનનો ભાગ ફૂલી જાય છે અને આયોડિનની ઉણપ આ રોગનું મુખ્ય કારણ છે. ત્યારબાદ છઠ્ઠું, લોહ તત્વથી ભરપૂર ખોરાક કયા છે? તેનો જવાબ છે લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો અને માંસ. લોહ તત્વથી ભરપૂર ખોરાકમાં મુખ્યત્વે લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો અને માંસનો સમાવેશ થાય છે. આ ખોરાક શરીરમાં લોહની ઉણપ અટકાવે છે. ત્યારબાદ સાતમો સવાલ, મનુષ્યના કોષના કોષકેન્દ્રમાં કેટલી જોડ રંગસૂત્ર આવેલા હોય છે? તેનો જવાબ છે 23 જોડ. મનુષ્યના કોષના કોષકેન્દ્રમાં રંગસૂત્રની કુલ 23 જોડ આવેલી છે, એટલે કે કુલ 46 રંગસૂત્ર હોય છે. ત્યારબાદ ચેપ્ટર 8 વિભાગ એ. પહેલો સવાલ, બે બળોની પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે? તેનો જવાબ છે જ્યારે બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થાય છે. આવા બળોને સંતુલિત બળો કહેવાય છે. જ્યારે સંતુલિત બળો લાગે છે ત્યારે પદાર્થ ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. ત્યારબાદ બીજું, ઘર્ષણ બળને સંપર્ક બળ કેમ કહે છે? ઘર્ષણ બળને સંપર્ક બળ કહે છે કારણ કે તે હંમેશા બે સપાટીઓ એકબીજાના સંપર્કમાં જ હોય ત્યારે જ ઉદ્ભવે છે. ત્યારબાદ જ્યારે એક પદાર્થ બીજા પદાર્થની સપાટી પર ગતિ કરે છે અથવા આ ગતિ કરવાના પ્રયત્ન કરે છે, ત્યારે તેમની સંપર્ક સપાટીઓ વચ્ચે સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ લાગે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, સ્નાયુ બળને સંપર્ક બળ કેમ કહે છે? તેનો જવાબ છે સ્નાયુ બળને સંપર્ક બળ કહે છે કારણ કે તે હંમેશા કોઈ પદાર્થ સાથે શારીરિક સંપર્કમાં આવવાથી અથવા પદાર્થને સ્પર્શ કરવાથી જ લગાડી શકાય છે. ઉદાહરણ તરીકે, કોઈ વસ્તુને ધક્કો મારવા, ખેંચવા કે ઉપાડવા માટે આપણા શરીરના સ્નાયુઓનો ઉપયોગ કરવો પડે છે અને તે પદાર્થ સાથે સીધો સંપર્ક જરૂરી છે. ચોથું, બળની બે અસરો જણાવો. બળની બે અસરો નીચે મુજબ છે. પહેલી, બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે, એટલે કે સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકે છે અથવા ગતિમાન પદાર્થની ઝડપ કે દિશા બદલી શકે છે. બીજું, બળ પદાર્થનો આકાર બદલી શકે છે. ઉદાહરણ તરીકે, સ્પ્રિંગને ખેંચવી અથવા લોડ ગૂંથવો. પાંચમું, પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? તેનો જવાબ છે પદાર્થની ગતિની અવસ્થા એટલે પદાર્થની ઝડપ અને ગતિની દિશા. પદાર્થની ગતિની અવસ્થા તેના વેગ દ્વારા વર્ણવવામાં આવે છે. આ અવસ્થામાં ફેરફાર બળ લાગુ પાડવાથી થાય છે. છઠ્ઠું, વાતાવરણનું દબાણ એટલે શું? તેનો જવાબ છે પૃથ્વીની આસપાસ રહેલા હવાના સ્તર એટલે વાતાવરણ દ્વારા લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. તેમાં પૃથ્વીની સપાટી પર હવાના સ્તંભનું વજન જે બળ ઉત્પન્ન કરે છે તેને વાતાવરણનું દબાણ કહેવાય છે. જેમ ઊંચાઈ વધે તેમ આ દબાણ ઘટે છે. સાતમો સવાલ, પાત્રમાં ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતું દબાણ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે?
તેનો જવાબ છે પાત્રના તળિયે લાગતું દબાણ પ્રવાહી સ્તંભની ઊંચાઈ, પ્રવાહીની ઘનતા અને ગુરુત્વાકર્ષણ બળ પર આધાર રાખે છે. પ્રવાહી દ્વારા તળિયે લાગતું દબાણ નીચેના સૂત્ર દ્વારા દર્શાવવામાં આવે છે. P = H × P × G. આ દબાણ પાત્રના આકાર કે તળિયેના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો તથા શેર કરો.